ભારતીય મહિલાઓ હવે દેશના ભવિષ્યને આકાર આપી રહી છે। 250થી વધુ ઉદ્યોગ સાહસિકો, રોકાણકારો, નીતિ નિર્માતાઓ અને માનનીય મહેમાનો ઉપસ્થિતમાં 16 કેટેગરીમાં નવીનતા, સ્ટાર્ટઅપ અને સામાજિક ક્ષેત્રે પ્રભાવ સર્જનાર પ્રતિભાશાળી મહિલાઓને સન્માનિત કરવામાં આવી। આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિત્તે ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટે વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ પ્રાપ્ત કરનાર 30થી વધુ મહિલાઓને સન્માનિત કરી। 17મા ઉદ્ગમ મહિલા સિદ્ધિ એવોર્ડ સમારોહ સાથે આઈ હબ ગુજરાતના સહયોગથી પ્રથમ મહિલા સ્ટાર્ટઅપ મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। મારું નામ ડૉક્ટર મયુર જોશી છે। હું ઉદ્ગમ ટ્રસ્ટનો સંસ્થાપક છું। ઉદ્ગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ સાતત્યનું 17મું વર્ષ છે કે જેમાં ઉષા પર્વ અંતર્ગત 31 બહેનોનું સન્માન કરવામાં આવી રહ્યું છે। આ 150થી વધારે જે અરજીઓ આવી હતી એમાંથી એમના રેફરન્સ ચેક કરીને એ લોકો 10 વર્ષથી વધુ સમયથી કેવા પ્રકારનું કાર્ય કરે છે, એમના ડિજિટલ ફૂટપ્રિન્ટથી મળીને એમના દરેક કાર્યની એ કરી અને જ્યુરી દ્વારા એ લોકોની પૂર્ણ ચકાસણી કરીને એ લોકોને સન્માનનું 31 બહેનોને સન્માન કરવામાં આવનાર છે। બહેનોને આપણે એમ બહુ સરળ ને સહજ રીતે એમ કરીએ તો ભાવમાં લઈ જવાની પ્રક્રિયા છે આ કે તમે ખૂબો માગું અને દરિયોવાળી પ્રકૃતિ છે, એટલે આપણે એમને જો સન્માન આપશું તો ભારતના સનાતન પરંપરા મુજબ આપણે પેઢીઓને તારવવાનું કામ કરીશું। એટલે એ ઉદ્દેશ્ય સાથે બહેનો પણ આપણી સંગઠનાત્મક રીતે આપણી સાથે દરેક જગ્યાએ જોડાય અને એમની પ્રગતિ થકી સમાજની પ્રગતિ વધુ સારી રીતે થાય, એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને આ ઉદ્ગમ વિમેન્સ અચીવર એવોર્ડ આપવામાં આવી રહ્યા છે। આ સમાજ સેવાના ક્ષેત્રે, આરોગ્યના ક્ષેત્રે, મીડિયા છે, ડિઝાઇન છે, આંટરપ્રેન્યોરશિપ છે, ઉદ્યોગ જગતમાંથી કોર્પોરેટ છે, દિવ્યાંગ છે, રમતગમત છે, એવી 16 કેટેગરીમાં સન્માન આપવામાં આવે છે।